વત્તામૃત ગુણાતાન સ્વામીના મુખ્ય જોઈએ તો વધારે આપણને ખ્યાલ આવશે. ગુણાતાન સ્વામીનો જીવન ચરિત્રનો બીજો ભાગ છે ને, એમાં 359 પાનું છે. એની અંદર ગુણાતાન સ્વામી એક વાત કરે છે કે સંવત 1924 ધુંધસરમાં હતા, ધુંધસર ગામ. એ વખતે ગુણાતાન સ્વામીએ પ્રતિપક્ષી વિદ્વાન બ્રાહ્મણો એને જરાક પ્રશ્ન ઉઠાવ્યો છે ભગવાન સ્વામિનારાયણ વિશે. તો એ એમને ગુણાતાન સ્વામી આપણા સંપ્રદાયની રીત બતાવે છે. એમાં શું કે છે કે સ્વામિનારાયણ ભગવાને પૃથ્વી પર પ્રગટ થઈને એકાંતિક ધર્મની સ્થાપના કરી છે, જે પૂર્વે કોઈ અવતારો કરી શક્યા નથી. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ. અને એ એકાંતિક ધર્મ જેને સિદ્ધ કર્યો એવા મુક્તોને અક્ષરધામના અધિકારી બનાવ્યા છે. અને એ અક્ષરધામ જ્યારે મૂર્તિમાન પોતાની સાથે લાવે છે, ત્યારે જીવો એ અક્ષરમાં જોડાય છે, ત્યારે એ અક્ષર રૂપ થાય છે અને એકાંતિક ધર્મ સિદ્ધ કરીને અક્ષરધામમાં જાય છે. આ સિદ્ધાંત છે. ને ગુણાતાન સ્વામીએ અને આ વાત કરી એમને સ્વમુખે પણ કેટલી વાર. 1861 શ્રીજી મહારાજ સરદારમાં હતા અને તળાવમાં સ્નાન કરવા ગયા. અને એ વખતે સ્નાન કરવામાં માછલીઓ બહુ આડી આવતી, એટલે મહારાજે એ માછલીઓની સમાધિ કરાવી. તો મુક્તાન સ્વામી કહે છે, મહારાજ આ બધા માછલા તળાવ પર તરે છે, સમળા આવીને હમણાં એક એકને ઉપાડશે, ખાઈ જશે. તો અને સિંચાણા પણ છે, આ બધા પક્ષીઓ આકાશમાં ઉડે છે, મારી નાખશે. માટે સમાધિ એને છોડાઈ દો, એમ જલ્દી બહાર લાવો એમને. મહારાજ કે સ્વામી, મારી ઈચ્છા વિના જો સૂકું પાંદડું ન હાલી શકે તો આ માછલાને મારનાર કોણ? હું જેની રક્ષામાં, તેનો ઘાત કોણ કરી શકે? આ શ્રીજી મહારાજ કે છે. એટલે જ્યારે જીવો એને આશ્રય આવે છે ત્યારે તો એ રક્ષા કરે જ છે. આ તો સમાધિ કરાવી અને એમાં મહારાજ કે છે માછલાને, માછલા માટે કે એને કોઈ નહીં મારી શકે. કારણ કે ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ, જ્ઞાન શક્તિનો પ્રેરક જ હું છું. એની ઈચ્છા શક્તિ જ નહીં થાય મારવાની, ઈચ્છા જ મટી જશે. એનું પ્રેરક હું છું. અને એકે એક આજે તણનું હલતું હશે, પાંદડું હલતું હશે, કોણ હલાવે છે? મારી મરજીથી હલે છે. ત્યાં છે ને આ હરિલામૃતમાં બીજો કળશ છે, એની અંદર આખું વર્ણન બહુ સરસ આવે છે. બોલ્યા સુણી શ્રી હરિરાય ત્યાય, છે સૌની દોરી મુજ હાથ માય. હું થાઉં રક્ષા કરનાર જેનો, ન કોઈથી પ્રાણ હણાય તેનો. જે જે થતું આ જગમાં જણાય, અમારી ઈચ્છાથી જ સર્વ થાય. ઈચ્છા વિના તો કદી શુષ્ક પત્ર, ન જઈ શકે અત્ર થકી પરત્ર. જો મહારાજ આ આખું વર્ણન આવે તો બે આપણે લીટી જોઈ, પણ મહારાજે પછી આ સ્નાન સારી રીતે કર્યું અને પછી મારે બહાર નીકળી માછલા સામે જોયું, તરત જ એમાં ગતિ આવી ગઈ, જળમાં ગરકાવ થઈ ગયા. એટલે આ ભગવાન સ્વામિનારાયણ છે, એના હાથમાં દોરી સંચાર છે. અને એ દોરી સંચાર એને અક્ષર બ્રહ્મને આપ્યો છે. કારણ કે સાંકડા વદન ને લોટકા વદન ને પાદર જયારે નીકળ્યા, સાંકડા વદર જતા હતા, વચ્ચે લોટકા વદર ગામ આવે છે. ત્યાં મરેલા પશુઓના કંકાલ પડેલા ગંધાતા હતા. ત્યાં ઘડીક ઉભા રહ્યા અને બધા હરિભક્તો સંઘ સાથે હતો, તો બધા મોઢે રૂમાલ દેવા લાગ્યા, ગંધાય બહુ ને. એટલે સ્વામી કે આપણે અહીંયા ટીમણ કરીએ બેસીને. અરે સ્વામી, આગળ 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 ચાલો, અહીં તો રહેવાતું નથી. સ્વામી હસવા માંડ્યા. ગુણાતાન સ્વામી કે છે,
મારી શક્તિ ખેંચી લઉં ને તો આખું બ્રહ્માંડ આ રીતે ગંધાઈ ઉઠે. આ એની શક્તિથી બધું સંચાલિત થાય છે, એ ખબર પડે આપણને. આ સંચાર અનંત કોટી બ્રહ્માંડમાં અક્ષર બ્રહ્મનો સંચાર છે, એના હાથમાં દોરી છે, અને એ મને મળ્યા છે. તરત જ આપણે ત્યાં લગાડી દેવા. એમાં મને પ્રગટ મળ્યા છે, પ્રત્યક્ષ મળ્યા છે, એ મને ઓળખે છે, એ મને આશીર્વાદ આપે છે, મારી સામે જોવે છે, હસે છે, મને દર્શન દે છે. મારી મારા ભાગ્યનો પાર નથી. મેં એવા કોઈ સાધન કર્યા છે કે મને પ્રાપ્ત થાય, એ મને પ્રાપ્ત થયા છે. આ રોજ આ પ્રાપ્તિનો વિચાર આ રીતે કરીએ ને, એનું ચોથું સ્વરૂપ છે. અનંત કોટી બ્રહ્માંડમાં તો કાર્ય કરે જ છે. આ લોકમાં પણ જ્યારે એ આ બધું સંચાલ કરતા હોય તો આ બધા જ હાથ, મેઘ એના હાથમાં છે. મેઘોદય સાગર સન્નિવૃત્તિ ઇન્દોર વિભાગ ચલિતાની વાયો. આ બધું જ એના હાથમાં છે. વિદ્યુત વિભંગો ગતમ ઉષ્ણ રશ્મિ. વિદ્યુત વિભંગો ઉપર જો તમે ચોમાસું આવે ને ત્યારે વાદળા ઘન ઘટા છવાઈ જાય, વીજળીઓ થાય, આ બધું કોણ કરે છે? ભગવાન આ અક્ષર બ્રહ્મમાં રહીને એક કાર્યરત છે. બધું જ એમના હાથમાં છે. સંવત 1878 સાલમાં મહારાજે ગઢડામાં હતા એ વખતે બધાને પોતપોતાની વિશેષતાઓ કહેતા હતા શ્રીજી મહારાજ. અને હકીકત છે કે પરમહંસો એવા હતા પાછા. બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, આ બધા પોતપોતાની વિશેષતાઓ કહે છે. બ્રહ્માંડની ગતિ રૂંધી રાખે એવા. પણ સર્વથી વિશેષતા કોની વધારે હતી? અક્ષર બ્રહ્મની. એક એક રૂવાડે અનંત કોટી બ્રહ્માંડને ધારણ કરી રાખે. આ એની વિશેષતા. એ કોઈ મુક્તથી થાય નહીં. થોડું ઐશ્વર્ય આવ્યું હોય તો એ કરી શકે. જેમ કે આપકાનંદ સ્વામી બોટાદ ગયા અને એ વખતે એક હરિભક્તને ત્યાં ઉતારો કર્યો હતો. બાજુમાં રોડ, રડા રોડ ને રોકકલ નો ભયંકર અવાજ આવતો. તે પછી તપાસ કરી કે શું થયું. હમીર ખાચર નું ઘર હતું અને એની ઘોડી બહુ જીવ સાથે વાલી હતી, મરી ગઈ. એમાં બાપુ છે કલ્પાંત કરતા હતા, મારી ઘોડી મરી ગઈ એમ. તો વ્યાપકાન છે દયા આવી કે આ બિચારા બહુ રડે છે. તો મચ્છર ઉડતું હતું, એનો જીવ લઈ અને ઘોડીમાં નાખ્યો. ઘોડી હણહણતી બેઠી થઈ ગઈ અને બાપુને સત્સંગ થઈ ગયો. બાપુ કે આ સ્વામી તો ભગવાન જેવા છે. પછી પૂજા ના કર્યું, તે કર્યું. એ તો જાણતા હતા ભગવાન તો સ્વામિનારાયણ છે. મહારાજ કાર્યાણી બિરાજતા હતા. એ વખતે વ્યાપકાનંદ સ્વામી ત્યાં ગયા અને મહારાજ અંતર્યામી પણ કહે છે, આવો આવો મારા ભગવાન આવ્યા. તો બધા વિચાર કરે ભગવાન તો તમે છો, તમે કોને ભગવાન કહો છો? વ્યાપકાનંદ સ્વામી સમજી ગયા કે મેં જે પેલી ઘોડી બેઠી કરી ને એ મહારાજને નથી, ખરેખર એવું હતું, મહારાજને નથી ગમ્યું. પછી તો મહારાજ કહે છે, સ્વામી એ અમારી ઈચ્છાથી ઘોડી બેઠી થઈ, પણ ન થયું તો તમે શું કરે? અમારી ઈચ્છાથી બેઠી. આજે એક સામાન્ય જીવ હતા, ધારો કે કોઈક રાજાનો છોકરો મરી જાય અને તમે એમ કહો હાલો હું એને બેઠો કરું, ન થાય બેઠો તો તમને ફાંસી ચડાવશે અને મરદાના ઢગલા થશે તમારી પાસે આવીને. આપણે આ કરવા આવ્યા જ નથી. આપણે તો જીવોને એવું જ્ઞાન આપો કે પ્રિય પાત્ર ચાલ્યું જાય તો પણ એને પાછળ શોક ન થાય. આ તો ઘોડી મરી ગઈ, પોતાનો દીકરો મરી ગયો હોય, પાછળ શોક કરતા હોય છે લોકો, તો એને શોક ન થાય એવું જ્ઞાન આપો. હા મહારાજ. મહારાજે કહ્યું અમારી ઈચ્છાથી આ તો થયું, પણ ન થાય ત્યારે તમને પણ એવું લાગશે. એટલે આ બધા એકે એક સંતો પોતાની વિશેષતાઓ કે છે ને, તો પછી મહારાજને બધાએ પૂછ્યું કે મહારાજ તમારી વિશેષતા કોને? તમારી વિશેષતા શું છે? શ્રીજી મહારાજ કે કોઈ 6 મહિના સુધી એક પ્રશ્ન શાસ્ત્રોમાંથી વીણી વીણીને ગોઠવીને લાવે અને મને પૂછે, આટીકૂટી વાળો પ્રશ્ન હોય, એ વખતે કે અમે માણકી ઉપર સવારી કરવા એનો એક પેગડામાં અમે પગ મૂક્યો હોય, પછી આમ સવારી કરું, બીજા પેગડામાં પગ નાખું, એટલી જ વારમાં એનો હું ઉત્તર કરી દઉં. મહારાજ કે છે
આ અમારી વિશેષતા છે. એટલે શ્રીજી મહારાજની વિશેષતા એ જ ગુણાતીત સંતની વિશેષતા. એમાં રોમનો ફેર નહીં, કારણ કે એ ધારીને વર્તે છે.